મમતા બેનર્જી કે જેઓ ઘરેથી બહાર નીકળ્યા છે, આ સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો. મમતા બેનર્જી કે જેઓ પોતાના ઘરેથી બહાર નીકળ્યા છે. મમતા બેનર્જીના ઘર બહાર જય શ્રી રામના નારા પણ ભાજપના કાર્યકર્તાઓએ લગાવ્યા હતા અને પરિણામ જે સવારથી જ આવી રહ્યા છે, 6.5 કલાક ઉપરથી સમય થઈ ચૂક્યો છે, પરિણામ આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે પહેલી વાર મમતા બેનર્જી કે જેઓ તેના ઘરની બહાર નીકળી રહ્યા છે. પશ્ચિમ બંગાળ કે જ્યાં પહેલી વખત કમળ ખીલ્યું છે. 293 બેઠક, 196 ભાજપના ફાળે, ટીએમસીના ફાળે 91 છે અને મમતા બેનર્જી કે જેઓ ચૂંટણી પંચ પર પણ આરોપ લગાવી ચૂક્યા છે અને આ તમામ વચ્ચે પરિણામ જે આવી રહ્યા છે, 6.5 કલાક થઈ ચૂક્યા છે અને ત્યારબાદ હવે મમતા બેનર્જી કે જેઓ તેના ઘરથી બહાર નીકળી રહ્યા છે. તો એક તરફ જે ભાજપના કાર્યકર્તાઓ છે તે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. દેશના 2 રાજ્યો કે જ્યાં સત્તાનું પુનરાવર્તન થયું તો અન્ય 3 રાજ્યો કે જ્યાં સત્તા પરિવર્તન થયું છે. પશ્ચિમ બંગાળમાં 60% કરતાં વધારે જે મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. 293 બેઠક પર 10 થી 12 રાઉન્ડની જે મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપ 1 બેઠક જીતી છે તો 194 પર આગળ છે. ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં ટીએમસી 1 બેઠક જીતી છે તો 91 બેઠક પર આગળ છે. પહેલી વખત કમળ ખીલ્યું છે અને હવે મમતા બેનર્જી કે જેઓ ઘરની બહાર 6.5 કલાક પછી નીકળ્યા છે. મને લાગે છે કે મમતાજી બંગાળ તરફ પ્રયાણ કરી રહ્યા છે એવું લાગે છે. જે રીતે માન્ય અમિતભાઈ સાहब कहता था कि दीदी आप अब हार जाओगी, आपके जाने का समय हो गया है. આજે બંગાળના લોકોએ એ પૂર્ણ કર્યું છે. જ્યાં સુધી જાલમુડીનો સવાલ છે ત્યાં સુધી મને લાગે છે એક પ્રતીક છે. માન્ય મોદી સાહેબની જે લોકપ્રિયતા છે એના ઉપર દેશની જનતાને જે વિશ્વાસ છે એના કારણે અનેક આવા મુદ્દાઓ, ધારો કે ચાય પે ચર્ચાની વાત હોય કે દેશના લોકો, જરૂરિયાતવાળા લોકો, ના જરૂર છે એ લોકો રેશન છોડે, કોઈ ગેસનું કનેક્શન છોડે કે એમની વિનંતીથી લોકો યોગ કરે.